તો આજે સવાર સવારમાં બનાવી નાખ્યા ગાંઠિયા અને ભાઈ રજાનો દિવસ હતો એટલે ગાંઠિયા ખાવાનું ખૂબ જ મન થયું હતું. તો બિલકુલ બજાર જેવા જ પોચા રૂ જેવા આપણે ગાંઠિયા બનાવ્યા. હા, ખોટા વખાણ નથી કરતો, ખરેખર. તો મરી પાવડર, હિંગ અને અજમો અને ભાઈ સોડા ને બધું મોણ નાખી અને લોટ આપણે મસ્તીનો કૂણવી અને બાંધી લીધેલો અને આ તેને પાછો ફરી સારી રીતે કૂણવી અને આપણી પાસે પાટલો ન હતો એટલે આપણે રોટલી વણવાના પાટલા ઉપર જ આ રીતે હાથથી પ્રેસ કરી અને ભાઈ સવારમાં આ ગાંઠિયા બનાવી નાખ્યા. તો મને તો ચાલો કંદોની સ્ટાઇલમાં કરીએ તો પણ મસ્ત બનતું હતું અને તૂટતો પણ નહોતો ગાંઠિયો. તો બહુ ખૂબ જ લોટ સારો બંધાયો હતો. એકદમ ધીમો આપણે તેલ ગરમ થાય એટલે આપણે ગાંઠિયા નાખી દઈશું અને ભાઈ ધીમા ગેસ પર આ રીતના બનાવવાના છે અને એકદમ પોચો રૂ જેવો અંદરથી અને બહારથી પાકી જવો જોઈએ. તો મિત્રો ધીમા ગેસ પર આ આપણો ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને તેને લાલ લીલા મરચાં અને ભાઈ ગાજરનો સલાડ અને પછી એની સાથે આપણે લાલ ટમેટાની ચટણી અને ભાઈ ડુંગળી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવી.